સરહદી રેન્જ ભુજ પોલીસનો મોરબીમાં મોટો પ્રહાર. રાધેકોલ ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડો. રૂપિયા 5.24 લાખનો મુદ્દામાલ કબજે. મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સરહદી રેન્જ ભુજ પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના ગુટુ ગામની સીમમાં આવેલા જૂના ગુટુ રોડ પર સ્થિત રાધેકોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં ચાલતા જુગારધામ પર પોલીસે અચાનક દરોડો પાડી 4 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુજ રેન્જના વિશેષ ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ઓફિસમાં ગેરકાયદેસર રીતે જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓને ઝડપી લઈને રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ વાહનો સહિત કુલ રૂપિયા 5,24,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં જગદીશભાઈ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ શનારિયા, યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને જયેશભાઈ શાંતિલાલ કલરિયાનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે 4 આરોપીઓ સામે જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું માનવામાં આવે છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા. સરહદી રેન્જ ભુજના આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબની સૂચના અન્વયે આગામી શ્રાવણ માસમાં જુગારની વધીને ડામવા માટે પીઆઈ શ્રી એલપી બોડાણા ક્રાઇમ બ્રાન્ચ બોર્ડર 2 રેન્જનાઓ દ્વારા તેમની ટીમને મોકલીને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના ગુટુ વિસ્તારમાં આવેલ રાધેકોલ એન્ટરપ્રાઇઝની અંદર આવેલી ઓફિસમાં જુગારની પ્રવૃત્તિ ચાલુ હોવાની બાતમી મળતા ત્યાં રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ અને પંચો રૂબરૂ આ જગ્યાએ રેડ કરવામાં આવતા ત્યાં જગદીશ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ શનારિયા, યોગેશ લક્ષ્મણભાઈ પટેલ, જયેશ કાંતિલાલ કલરિયા નામના 4 ઈસમો રોકડ રૂપિયા 1,85,300 સહિતનો કુલ મુદ્દામાલ રૂપિયા 5,24,300 સાથે પકડાઈ ગયેલ છે. આમાં એમના મોબાઈલ અને વાહનો પણ કબજે કરવામાં આવેલ છે. આ જે જુગાર રમતા ખેલૈયાઓ હતો તે પૈકી જયેશ શાંતિલાલ કાલરિયા છે, કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે, અને જગદીશ ભગવાનજીભાઈ અઘારા છે એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ તમામ ઈસમોને જુગાર રમતા પકડી પાડવામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી વાઘેલા, એએસઆઈ રસિકભાઈ મનસુખભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા તથા મોહિત કલ્યાણભાઈ ચાવડા નાઓએ આ સદરૂ કામગીરી કરેલ છે.